સમાચારની સાચી રજૂઆત વિશ્વાસની જમાવટ ન્યૂઝ સાથે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસનો પાલોદ પોલીસ હદ વિસ્તારની પીપોદરા જીઆઈડીસીમાં પોલીસે એક મોટો જુગારધામ પર દરોડો પાડી 24 ઇસમોને ઝડપી પડ્યા છે। આ કાર્યવાહીમાં પોલીસે કુલ 1.60 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એલસીબીની ટીમને મળેલ ગુપ્ત બાતમી આધારે બંસરી ટેક્સટાઇલ્સ વિભાગ 2ના રૂમ નંબર 107માં દરોડો પાડવામાં આવ્યો। આ રૂમ નરસિંહભાઈ લવજીભાઈ દિયોરાની માલિકનો છે। બાતમી મુજબ સીબાબીટી બિસ્વાલ નામના ઈસમે બહારથી માણસો બોલાવી અહીં ગંજીપાના વડે અંદર બહારનો જુગાર રમાડવાનું શરૂ કર્યું। એલસીબીને માહિતી મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો। પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી, પરંતુ પોલીસે સ્થળને કોર્ડન કરી સીબાબીટી બિસ્વાલ સહિત કુલ 24 ઇસમોને રંગે હાથ ઝડપી પડ્યા। બિસ્વાલ સહિત કુલ 24 ઇસમોને રંગે હાથ ઝડપી પડ્યા હતા। એલસીબીને માહિતી મળતા જ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો। પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી, પરંતુ પોલીસે સ્થળને કોર્ડન કરી સીબાબીટી બિસ્વાલ સહિત કુલ 24 ઇસમોને રંગે હાથ ઝડપી પડ્યા। બિસ્વાલ સહિત કુલ 24 ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ રેડ દરમિયાન પોલીસે રોકડ રકમ રૂપિયા 68,500 ને રૂપિયા 92,000ની કિંમતના 20 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,60,500ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલ મોટાભાગના આરોપીઓ ઓડિશાના વતની છે, જેઓ હાલ પીપોદરા અને સુરતના અલગ અલગ વિસ્તારમાં રહે છે। આ કેસમાં જીતુ ગૌડા નામના અન્ય એક ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ તપાસ હાલ પાલોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। અહેવાલ પ્રવીણ પરમાર, સુરત।